વાત કરીશું અરવલ્લીથી। અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અરવલ્લી જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે। મેઘરજ તાલુકાની પંચાલ જિલ્લા પંચાયત સીટ પર રાજકીય હલચલ તેજ બની છે। આંતરિક અસંતોષના કારણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી 100 થી વધુ કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રાજકીય સમીકરણમાં ફેરફાર કરવામાં આવ્યો છે। પંચાલના પૂર્વ કોંગ્રેસ જિલ્લા સભ્ય કાનજીભાઈના પુત્ર નારણભાઈ સહિત અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। આ પ્રસંગે મંત્રી પીસી બરંડા દ્વારા કાર્યકર્તાઓને ખેસ પહેરાવવામાં આવ્યો હતો, જ્યારે જિલ્લા સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોરની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। આજે પંચાલ ગામે પંચાયત જિલ્લા પંચાયત સીટના અમારા નારણભાઈ ભગોરા કે એ પૂર્વ જિલ્લા પંચાયત આજે તો આપણી વચ્ચે નથી, પણ એમના સુપુત્ર એવા એમની આગેવાનીમાં આખી પંચાયત જિલ્લા પંચાયત સીટમાંથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આ વિકાસની રાજનીતિ અને ભારતીય જનતા પાર્ટી વિચારધારા અને એનાથી પ્રેરાઈ અને આજે ભારતીય જનતા પાર્ટીમાં